હેલો ખેડૂત મિત્રો, ન્યુઝીવેડ કંપનીની આપણા ગામ મુમનવાસના એગ્રી બિઝનેસ સેન્ટર તરફથી એક ખૂબ સરસ મજાનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ સારા પ્રમાણમાં ખેડૂતો હાજરી આપી સાથ સહકાર આપ્યો હતો અને ખેડૂતોએ કઈ મકાઈ સારી ઉત્પાદન આપે છે તે વિશે માહિતી પણ જાણી હતી. અને આપણા મોહનવાસ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતે ન્યુઝીવેડ કંપનીની વિનર ગોલ્ડ 8413 નંબરની મકાઈ વાવી અને સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું હતું. ન્યુઝીવેડની વિનર ગોલ્ડ 8413 નંબરની મકાઈ વિશે આપણે ન્યુઝીવેડ કંપનીના રિસર્ચેબલ વ્યક્તિ પાસેથી જાણીએ, જેમનું કામ કઈ મકાઈ સારું ઉત્પાદન આપે છે તે વિશે માહિતી મેળવીએ. મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારી કંપનીએ એક નવી મકાઈની હાઇબ્રિડ જાત, એનું નામ છે વિનર ગોલ્ડ, એ આપણે આ વર્ષથી આ માર્કેટમાં આપણે આપી છે. અને મારું જે કામ છે એ રિસર્ચનું કામ છે, મતલબ કે સંશોધનનું કામ છે, નવી નવી વેરાયટીઓ વિકસાવવાનું કામ છે. તો અમે જે આ વખતે મકાઈની હાઇબ્રિડ લઈને આવેલા છીએ, એ મકાઈની હાઇબ્રિડ તમે ખુદ તમારી આંખે જુઓ અને તમને લાગે કે તમે તો ઘણા વર્ષોથી ખેતી કરો છો, એટલે તમારી પારખો નજર તમને આ હાઇબ્રિડને પરખે અને તમને લાગે કે આ વેરાયટી ખરેખર સારી છે, તો તમે આવતા વર્ષે જોવા જઈએ આપણે તો લાટિયા અલગ અલગ પ્રકારના હોય છે. લાલ કલરનું હોય, સફેદ કલરનું હોય, બરાબર. દાણાનો સાઈઝ પણ અલગ અલગ હોય, દાણાનો સાઈઝ અમુક મોટા હોય, અમુક નાના હોય, અમુક લાટિયું પતલું હોય, અમુક જાડું હોય. આ બધા એના ગુણધર્મો અલગ અલગ હોય છે. તો જે આ વિનર ગોલ્ડ મકાઈ છે, હું ટ્રાયલનું કામ મતલબ રિસર્ચનું કામ કહું છું એટલે તમને કહી દઉં. આ જે મકાઈની જાત છે એમાં જે દાણાનો જે વજન છે, દાણો જે એકદમ જોવો છો, દાણાની સાઈઝ એકદમ મોટી છે અને વજનદાર દાણો છે. અને વજનદાર દાણો હોવાના કારણે તમે જે વેરાયટી અત્યારે વાવો છો એના કરતા 5-6 બોરી આની અંદર વધારે થશે, એની હું ફૂલ ગેરંટી આપું છું. તમે જે પણ વેરાયટી મકાઈની વાવો છો એના કરતા 5-6 બોરી આ મકાઈમાં ઉતારો સારો મળશે. બીજી આની ખાસિયત એ છે કે આ મકાઈ જલ્દી પવનમાં કે આમ ભટકતી નથી, પડતી. આ બીજી મકાઈ છે અને આ આપણી વિનર ગોલ્ડ છે. ડોડાની સાઈઝમાં ફરક છે કે નથી? છે કે નહીં? ડોડાની સાઈઝ પણ તમે જુઓ. આનો કલર પણ લાલ થશે, જેમ જેમ સુકાશે એમ લાલ થશે. બીજી વસ્તુ, આ દાણાની જે સાઈઝ છે, દાણો કયો મોટો લાગે તમને? મોટો લાગે છે ને? તો દાણાની સાઈઝ મોટી છે અને આનું જે સાઈઝ પણ મોટી છે અને વજનદાર દાણો છે. તમે બોરી ભરો છો લગભગ 100 કિલોની થાય, 110 કિલોની થાય. આની અંદર બોરીનો વજન બી વધારે પકડશે આ દાણાની અંદર, કેમ કે દાણો આનો વજનદાર છે. એટલે આ ખાસ બધી હું એના કરતા સારા ઉતારા વાળી વેરાયટી છે, કેમ કે હું મારું રેગ્યુલર ટ્રાયલનું કામ છે, એટલે હું